નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જેતપર ગામમાં આપણે નારી શક્તિઓને જોઈ, મેદાનમાં ઉતરતી મહિલાઓને જોઈ, આવું ખૂબ ઓછું ભાગ્યે જ જોવા મળતું હોય કે કોઈ આંદોલનમાં બહેનો જોડાતી હોય, એ પણ ગુજરાતમાં ને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. ખૂબ ઓછા મહિલાઓ છે કે જે બહાર નીકળે છે, અવાજ ઉઠાવે છે અને ખરેખર લડત આપે છે. જેતપર ગામમાં એ મહિલાઓને જોઈને ત્યારે એક મહિલા તરીકે મને દુઃખ થયું, તો એની સાથે સાથે એક ગર્વની લાગણી પણ થઈ. એટલા માટે કે મેં કીધું ને, ખૂબ ઓછા બહેનો છે કે જે અવાજ ઉઠાવે છે. અને અવાજ ઉઠાવતા નહીં, આ બહેનોને તો ખુલ્લેઆમ મેં લડતા જોઈ છે, ઝાંસીની રાણીની છે. ત્યારે જેતપર ગામના જ એક બેન છે મારી સાથે, મેશ્વીબેન એમનું નામ છે. મેશ્વીબેન અઘારા ખેડૂતના દીકરી છે અને સરસ મજાની એમને ખેડૂતો ઉપર એક કવિતા લખી છે. મેશ્વીબેનના મોઢેથી જ આપણે સાંભળીએ. નમસ્કાર, હું મેશ્વી અઘારા. આજની ઘડીએ કે જે નારી શક્તિએ જે લડત આપી, એના માટે આ શબ્દ તો કાંઈ હોઈ જ ના શકે, પણ જે લડત આપી મારા ભાઈ બહેનો, જેતપર મારું ગામ નહીં, જેતપર મારું પરિવાર છે, કે જેને લડત આપી હું કંઈક શબ્દોમાં વણી શકું જે આ પ્રમાણે હોઈ શકે. ખેડૂત કે જગતનો તાત કહેવાય છે, કારણ કે આખી દુનિયાનું પેટ ભરે છે, પણ આજની ઘડીએ એ જ ખેડૂત પોતાના ખેતરની એક એક કણ જમીન માટે લડી રહ્યો છે. ગજબ છે ને સમયની વાત સાહેબ, કે એક બાજુ કરોડોની આવકના મહેલો અને બીજી બાજુ પરસેવાની ભીની રોટલી. નાના ખેડૂતે તો માત્ર એટલું જ માંગ્યું કે તેની જીવન અને જમીનની કિંમત સમજાય. પણ જે હાથોએ અનાજ ઉગાવ્યું એ જ હાથ પોતાના હક માટે લડી રહ્યા છે. જે માટીને વર્ષો સુધી પરસેવાથી સિંચી હતી, એ જ માટીને આજે બચાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. શું આ યોગ્ય છે? ખેડૂતનો પ્રશ્ન માત્ર જમીનનો નથી, પરંતુ એના અસ્તિત્વ, સ્વાભિમાન અને ભવિષ્યનો છે. દુઃખ માત્ર નિર્ણયનું નથી, એ વાતનું નથી કે નિર્ણયનો કીધો, પણ દુઃખ એ વાતનું છે કે સંવાદ કરતા પહેલા જ નિર્ણય લઈ લેવાનો. પણ એક પત્ર મોકલીને તો પૂછ્યું હોત કે નિર્ણય અમે લીધો છે. ખેડૂત વિચારે છે કે શું મારી વાત સાંભળવાનો હક પણ નથી? શું મારી જમીન વિશેનો નિર્ણય મારે વાત કર્યા વગર લઈ શકાય? જમીન માત્ર માટી નથી, અમારા સપનાઓની જનની છે. વીજળીના થાંભલા ઊભા થયા મારી જમીન પર. પ્રશ્ન પૂછું તો કાયદાના પહેરેદાર ઊભા તમારી સામે. જમીન ગુમાવી એટલે માત્ર માટી ગુમાવી નથી, પરંતુ પેઢીઓની યાદો, મહેનત અને ભવિષ્ય ગુમાવવું છે. કારણ કે જમીનનો હોત તો શું હોત? કલેક્ટર લ્યો, કમિશનર લ્યો, ડીવાયએસપી લ્યો કે ડીજીપી લઈ લ્યો, કે જેને કોઈ પણ પ્રેસિડેન્ટ કેમ નથી? શું એની ભૂખ માત્ર ભોજન પૈસાનું કરે છે? નહીં, કારણ કે એને ભૂખ માટે, એની ભૂખ સંતોષવા માટે પણ એને અન્નની જરૂર પડે છે. અને અન્ન કોણ પેદા કરે છે? એક ખેડૂત પુત્ર, એક ખેડૂત. તો એક ખેડૂતનું મૂલ્ય નથી, ખેડૂતની કઈ કિંમત નથી. મોટા લોકો માટે કદાચ આંકડા હશે, પરંતુ ખેડૂત માટે તો એક એક વીઘા જમીન જીવન સમાન હોય છે. વિકાસ જો જરૂરી છે તો ખેડૂતના આંસુઓની કિંમત કોણ સમજશે? મારા ખેતરની કિંમત કોણ સમજશે? પણ કહેવાય છે ને કે ખેડૂતની તાકાત માત્ર તેના હાથમાં નથી હોતી, તેની સાથે ઉભેલા આખા ગામની એકતામાં હોય છે. અને ગર્વ છે મને મારા જેતપર ગામની એકતા ઉપર, કે જ્યાં એક ખેડૂતની પીડા આખા ગામની પીડા બની જાય છે. જ્યારે પોતાની જમીન બચાવવાનો સમય આવ્યો, ત્યારે માત્ર ખેડૂત નહીં, આખું જેતપર એક ગામે ઊભું રહ્યું. એકતાની એવી દિવાલ ઊભી કરી કે જેને કોઈ તાકાત ન તોડી શકે. ખેડૂત એકલો હતો ત્યારે અવાજ હતો, પણ જેતપર સાથે ઊભી રહ્યું ત્યારે એ અવાજ જન આંદોલન બની ગયો. માટી માટેનો પ્રેમ અને ગામ માટેની લાગણી આજે જેતપરના લોકોના હૃદયમાં જીવંત છે. માત્ર જેતપર જ નહીં, આસપાસના ગામના ખેડૂતો પણ પોતાના ભાંડુઓની વેદના જોઈ રહ્યા હતા. કારણ કે ખેડૂત જાણે છે કે જમીનનું દુઃખ શું હોય છે. એક ખેડૂતની પીડા બીજા ખેડૂતની પીડા બની ગઈ. કોઈએ પૂછ્યું નહીં કે જમીન મારી છે કે તારી, બસ બધા એક જ કહ્યું કે દુઃખ કે તારા ખેતરનું નથી, દુઃખ તો દરેક અન્નદાતાના હૃદયનું છે. પોતાના ભાંડુઓની વેદના જોઈ ખેડૂતો એક થઈને ઊભા રહ્યા, કારણ કે માટીના સંબંધ લોહીના સંબંધથી પણ વધારે ગાઢ હોય છે સાહેબ. ગામના નાના ભૂલકાથી લઈને વડીલો સુધી, યુવાનો ભાઈઓથી લઈને બહેનો સુધી, બધા એક સાથે ઊભા રહ્યા. કોઈએ પોતાનો સ્વાર્થ ના જોયો, બધાએ એક જ અવાજ સાંભળ્યો, માટીનો અવાજ. આજે જીત કોઈ એક વ્યક્તિની નથી, કોઈ એક ખેડૂતની નથી, પણ જીત છે એક પરસેવા, કે જે પરસેવાથી સોનું પકવે, એ ખેડૂતની. આવા ખેડૂત પુત્રને વંદન, કે પરસેવાને જેણે પૂજા માની, માટીને જેણે માતા ગણી, એવા દરેક ખેડૂતને મારા દિલથી વંદન.
જય જવાન જય કિસાન, માટી માટે ઝૂક્યા નહીં, અધિકાર માટે થાક્યા નહીં, એકલતાની એવી મિસાલ રચી કે ઇતિહાસ પણ ક્યારે ભૂલશે નહીં. કણમાંથી મણ પેદા કરે એવા જગતના તાત, જે પરસેવાની એક એક બૂંદથી ધરતીને સોનું બનાવે. નાના ભૂલકાથી લઈને વડીલો સુધી સૌ એક થયા, ખેડૂત ભાઈઓ તથા બહેનોની એકલતાને અભિનંદન. માટીનો માન, અન્નનો દાન અને ખેડૂત છે આ દેશની શાન. પરસેવાને જેણે ઇજ્જત બનાવી, એવા ધરતીને જેણે માતા સમજી, એવા દરેક ખેડૂતને વંદન. અને આજે નારી શક્તિની વાત કરી કે જે આપણે અત્યાર સુધી તો રીલ લાઈફમાં જોયું હતું, મૂવીમાં જોયું હતું, કોઈ પુસ્તકમાં જોયું હતું કે કોઈ કવિતામાં જોયું હતું કે નારી શું છે, પણ આજે રિયલ લાઈફમાં નારી તું નારાયણી, જ્યારે નારી લક્ષ્મીબાઈ રિયલ લાઈફમાં બની ગઈ, આજે જેતપર ગામમાં જોયું. કહેવાય છે ને, કહેવત છે કે યત્ર યત્ર નારી પૂજ્યંતે તત્ર વસંતે દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો વાસ થાય છે, પણ જ્યાં નારી પોતાના હક ઉપર આવી જાય ત્યારે નારી ક્યારે નવ દુર્ગા બની જાય ને એ ખબર નથી હોતી. બસ આટલું જ કહેતા મારી સ્પીચ હું પૂરી કરું છું. નમસ્કાર, ભારત માતા કી જય, જય જવાન જય કિસાન, વંદે માતરમ. મેશુબેન, મારે એક સવાલ તમને પૂછવો છે. તમે તમારા ગામની જેતપર ગામના બહેનોની વાત કરી છે. સહજ રીતે મેં સાંભળ્યું છે તમે ટીચર છો. યસ, તમે ટીચર છો, તો તમને જોઈને આવનારી પેઢી તૈયાર થાય છે. આવનારી પેઢી તમારા પાસેથી શીખે છે. તમે શિક્ષક છો, તમે ઘડવૈયા છો. જેતપર ગામના દ્રશ્યો જોઈને તમને શું લાગ્યું? તો એક ટીચર છો. એક ટીચર છે ને મેડમ, કે મલ્ટી ફિલ્ડમાં વિચારે. કલેક્ટર હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કોઈ પણ કેમ નથી, કોઈ પણ ફિલ્ડના વૈજ્ઞાનિક પણ કેમ નથી, પણ જે બેઝિક પાયો તો ટીચર જ હોય છે. તો શિક્ષક એને સમાજનો સુધારક કહેવાય. આમ જોઈએ ને તો શિક્ષક જ જો સારું મૂલ્ય આપશે પોતાના બાળકોને, તો પોતાની આગળની પેઢી છે ને શૂન્યમાંથી સર્જન કેમ કરવું ને એને પાયા આપવાની જરૂર નહીં પડે. એને ઓલરેડી માઇન્ડસેટ ક્લિયર જ હશે કે આગળ મારે શું કરવું, મારા સમાજને કેવો બનાવવો. આજે મારો ગામ આવું છે, હું કાલ મારા રાજ્યને આવું બનાવીશ, મારું રાજ્ય સારું બનશે, હું બધા રાજ્યોને ભેગા કરીને એક સારો હું દેશ બનાવીશ. તો મારું એવું કેવું છે કે પોતાના માટે લડતા શીખો. સિચ્યુએશન કાંઈ પણ હોય, ઝીરોથી કરશો કાંઈ વાંધો નહીં, હાર પણ મળશે કાંઈ વાંધો નહીં. કહેવાય છે ને કે સંઘર્ષ કરો તો જ તમે આગળ વધી શકો. તો આજે મારા ગામના યુવાનો, ભાઈ બહેનો, વડીલો બધાને હું જોઉં છું. જેતપર મારું ગામ નહીં, જેતપર પરિવાર છે કે જે આટલી સંઘર્ષતાથી લડે છે. પોતાના નાનું બાળક હોય ને તો એનામાં એક જુનૂન છે કે હું ખેડૂત પુત્ર, હું કરી બતાવીશ, એનામાં જ એટલું જુનૂન છે. તો મારો વિચાર એવો છે કે શિક્ષક એટલે એવું નથી કે ભણાવવું છોકરાને આગળ વધારવા, પણ શિક્ષક એક સમાજ સુધારક છે, સમાજમાં સારો મેસેજ આપી શકે. તો મારું એવું કેવું છે કે જ્યાં અન્યાય થાય ત્યાં તમારો હક લડો, હકથી લડો. ખૂબ સરસ બેને વાત કરી કે જ્યાં અન્યાય થાય ત્યાં હકથી લડો. એમ છતાંય મેશુબેન, હું તમને એ સવાલ ચોક્કસથી કરવા માગું છું કે ઘણી બધી દીકરીઓ હજુ બહાર આવતા ડરે છે. અને એવું પણ બને છે કે દીકરીઓને તો બહાર આવવું છે, કંઈક કરવું છે, કંઈક બનવું છે, નોકરીઓ કરવી છે, પોતાના બિઝનેસ શરૂ કરવા છે, સ્ટાર્ટઅપ કરવા છે. તમે કીધું કે શરૂ કરો, પણ ક્યાંક ને ક્યાંક એને મર્યાદાના નામથી બાંધી મૂકવામાં આવે, કુરિવાજોના નામથી બાંધી મૂકવામાં આવે છે. એને લઈને શું કહેશો? પહેલી વાત તો મર્યાદા રિલેટેડ, કે કોઈ પણ પરિવારમાં એવું નથી હોતું કે સાવ મર્યાદા એટલે કે તમે ઘર બહાર નીકળો. અત્યારે બધા ફ્રીલી થઈ ગયા હોય છે. અત્યારે જેવું હું વિચારું એ પ્રમાણે આપણો સમાજ એટલો વિકસિત થઈ ગયો છે, બરાબર. આપણો ભારત એક વિકસિત દેશ ને વિકાસશીલ દેશ છે. તો પહેલા તો જે નારી ખુદથી ડરે છે કે ચાર માણસો શું કહેશે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, એ ભૂલી જવાનું કે બીજા શું કહેશે. આપણા વાત સ્વમાનની આવે ત્યારે લડત આપવી જરૂરી છે. જો લડત ન આપો તો તમે પટેલના દીકરા ખરા, સરદાર વલ્લભભાઈ પટેલ, કે આજે આપણે એને જોઈ છીએ કે આવડું જેની પાસે ખીચામાં છેલ્લે ટાઈમે થોડા ઘણા એવા પૈસા નીકળ્યા ને આજે એના માટે કરોડો રૂપિયાનું જે મૂર્તિ બનાવવાની ને સ્ટેચ્યુ ઓફ યુનિટી, એને કહેવાય સરદાર. અને આપણે એના જ અંશ થઈને આવું વિચારી. નારી શક્તિને બહાર નીકળવાની જરૂર છે, કારણ કે એ જે સ્વાભિમાની સ્ત્રીઓ છે, જે બીજાથી નથી ડરતી, એનાથી દુનિયા ડરે છે. એટલા માટે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે. એ પછી શોષણ હોય, ભ્રષ્ટાચાર હોય, તમારા ઉપર થતો શોષણ હોય, એના સામે અવાજ ઉઠાવો. કેમ કે તમારો અવાજ છે ને એ તમારી સૌથી મોટી તાકાત છે. દુનિયા તમારા અવાજથી ડરશે.
તમે એક વખત અવાજ તો ઉઠાવો, એક વખત પ્રયત્ન તો કરો, તમે ઘરથી બહાર તો નીકળો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.